અમરેલી જિલ્લાના બગસરાના મુંજિયાસર ગામમાં દંપતીની સામાન્ય તકરાર લોહીહાર બની હતી। પરપ્રાંતીય ખેત મજૂર રમણ મસારને પત્ની સાથે રસોઈ અને ચા બનાવવા બાબતે તકરાર થઈ હતી। જોકે આ અંગેની જાણ પુત્રને થતાં તેના પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને સામાન્ય બાબતમાંથી શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। તેમજ ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને બોથડ પદાર્થ મારીને લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા। વધુમાં પુત્ર દ્વારા 2 મહિલાઓને પણ મારવામાં આવ્યો હતો। ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારા પુત્રની શોધખોળ શરૂ કરી હતી। मतलब मारा पप्पाए शाक बनावी दीधुं हतुं ने मम्मी चा बनावा गई थी तो पप्पाए कीधुं के खावा बनी गयुं है तो आपणे चा मोडाथी पीवुं एम ने मम्मीए पछी जबरदस्ती करीने चा मूकता हता। पप्पाए चा मोरसना डबला लई लीधा ने पछी पप्पाए कीधुं नहीं मूकवी एम करीने गुस्से थया ने तो अमे पाणी तई वाळता हता ने भाई ने एम तो तई आवीने अमने कीधुं के ता पप्पा मारी जोड़े माथाकूट करे एम तो एमने पछी तईथी आव्यो ने ओलो बहु पीधेलो हतो तो सीधो जेवो आव्यो ने तो मारा पप्पाने माथामां लाकड़ू मारी दीधुं અને હું ત્યાંથી દોડલી આવીને તો મારા પપ્પાને પકડી પાડ્યા ને આમ કરીને તો મને અહીંયા લાકડું માર્યું તો આ મારો હાથ ભાગી ગયો ને પછી મને ફેંકી દીધી એટલે હું મોબાઈલ લઈને ગૌમાં હંતાઈ ગઈ। પછી મેં ફોન કર્યો અમારા પટેલ ભાઈને, એ આવ્યા એટલામાં તો હું પાછી ગૌમાંથી નીકળીને આવીને એટલામાં તો મારા પપ્પાને મારી નાખ્યા હતા મુંજાશેરમાં, મોટા મુંજાશેર, કિશોરભાઈ પટોરિયા। પછી હું પાછી આવી એટલામાં તો મારા પપ્પા મરી ગયા હતા। એટલામાં પછી બધા આવી ગયા, એમ્બ્યુલન્સ ને પટેલ ને પોલીસ ને બધા આવી ગયા। પછી બગીસરા લઈને આવ્યા। મને એકને લાગ્યું ને મારા પપ્પાનો કેસ બની ગયો, એ થોડુંક એને વાગ્યું એ મમ્મીને માથામાં।